દેશવ્યાપી જન અધિકાર અભિયાનના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે વોટ ચોર ગદ્દી છોડ જન અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભામાં પૂર્વ મંત્રી ભીખા રબારી, મનહર પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, વિપક્ષના નેતા જહાંગીર પઠાણ, ઇકબાલ ગોરી, અંકલેશ્વર કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓની ટીકા કરવામાં આવી હતી। જન અધિકાર અભિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન અધિકાર અભિયાનમાં આજે અંકલેશ્વર તાલુકા શહેરમાં વોટ ચોર ગાડી છોડના નારા સાથે અમારા પ્રદેશના પ્રભારી સન્માનનીય ભીખાભાઈ રબારી સાહેબ, આપણા બીજા પ્રભારી એવા શ્રી મનહરભાઈ પટેલ સાથે આજે અંકલેશ્વર તાલુકા શહેરમાં આવ્યા છે। ત્યારે આજે આ મિટિંગમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અંકલેશ્વર શહેર, નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની સમીક્ષા, સાથે સાથે સંગઠનનું પુનર્ગઠન, સાથે સાથે વોટ ચોર ગાડી છોડ અંકલેશ્વરની જે સીટ છે, આખા હિન્દુસ્તાનમાં એક જ વિધાનસભામાંથી રાહુલજીએ જે બહાર પાડેલું છે વોટ ચોરીનું, દેશનો પ્રાઇમ મિનિસ્ટર આજે વોટ ચોરી કરીને બનેલો છે। ત્યારે એવા સંજોગોમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સન્માનીય અમિતભાઈ ચાવડા સાહેબે ગુજરાતમાં એક વોટ ચોરી કરીને પાર્ટીનો પ્રમુખ બુટલેગર આજે આટલા બધા વોટથી સાંસદ બનેલા છે, ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે અંકલેશ્વરમાં જે પરપ્રાંતીય વસ્તી છે જીઆઈડીસીમાં, અંકલેશ્વર શહેરમાં, ત્યાં પણ ગરબર ગોટાળા થયેલા છે। ત્યારે એ લીડ આટલે સુધી પહોંચેલી છે, એની પર ચોક્કસ તપાસ થશે, એની પર અમે તપાસ કરી રહ્યા છે। એની મતદાર યાદીની ચકાસણી કઈ રીતે કરવી, કાર્ય કરે એ બધી બાબતે અમારા આગેવાનશ્રીઓ ચર્ચા કરી, વિચારણા કરી આગામી દિવસોમાં અંકલેશ્વરમાં જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે મોટી લીડથી જીતે છે એનો પર પર્દાફાશ થશે।